ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ। ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર આજરોજ પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જે અંતર્ગત નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે તેમના અધ્યક્ષસ્થાને જિલ્લાના બાળ અધિકારી સંબંધિત તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। ત્યારબાદ જુવેનાઇલ જસ્ટિસ હેઠળની સંસ્થા તેમજ અન્ય બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત લીધી હતી। નવા સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલા સમીક્ષા બેઠકમાં સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લાના બાળ અધિકારી સંબંધિત તમામ માહિતી પ્રેઝન્ટેશન સાથે રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલે છેલ્લા 5 વર્ષમાં જન્મેલા બાળકો પૈકી દર 1000 છોકરાઓની સરખામણીમાં છોકરીઓની પ્રમાણની તાલુકા વાઇઝ સમીક્ષા, પ્રિન્ટેલ ડાયગ્નોસ્ટિક એક્ટ હેઠળ કરેલ કામગીરી અને કુપોષિત જન્મેલ બાળકોની સમીક્ષા, બાળકના આરોગ્યને લગતી યોજનાઓને વિગતો અને સમીક્ષાની માહિતી પૂરી પાડવામાં આવી હતી। જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી રંજનબેન શ્રીમાળી દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના બાળકો માટેની યોજનાઓ વિશે વિગતવાર રજૂઆત કરાઈ હતી। જિલ્લા પોલીસ વિભાગ તરફથી બાળકોને લગતા વિવિધ ગુનાઓની વિગત સાથે સમીક્ષા કરવામાં આવી હતી। સાથે સાથે જેલમાં રહેતા મહિલા કેદીઓ સાથે રહેતા બાળકોની સંભાળ તેમજ સુવિધા અંગે સમીક્ષા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી।